છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. વહાલાઓ, તમારા સગા ભાઈ કરતા પણ ઈસુનો પ્રેમ શ્રેષ્ઠ છે. હાલેલુયા. તમે સંસારમાં કહેતા હશો સર્વએ મને છોડી દીધો છે, પણ મારી પાસે એક મિત્ર છે. ઓ મારો ફ્રેન્ડ, મારો ફ્રેન્ડ, મારો મિત્ર, મારો મિત્ર, મારો મિત્ર. હા, બહુ સારી વાત છે તમારા મિત્ર, પણ સંસારના મિત્ર કરતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અધિક છે. હાલેલુયા. શાસ્ત્ર કે છે મિત્ર મિત્રને માટે પ્રાણ આપે, પણ હું અને તમે તેના શત્રુ હતા ત્યારે તેણે આપણી પર પ્રેમ કર્યો. હાલેલુયા. ઈસુનો પ્રેમ મિત્રના પ્રેમ કરતા અધિક છે. બોલો મારી પાછળ, દેવ પ્રીતિ છે, દેવ પ્રીતિ છે, દેવ પ્રીતિ છે. હાલેલુયા. હાલેલુયા. કેટલાને આનંદ છે દેવ તમારા પર પ્રેમ કરે છે. તાળી પાડીને પ્રભુને મહિમા આપો. હાલેલુયા. 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 પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં ઈસુના પ્રેમનો અનુભવ કર્યો છે. હાલેલુયા. મેં મારા પિતાના પ્રેમનો અનુભવ કર્યો છે. જ્યારે મારે ત્યાગી દેવામાં આવી હતી, મારા માટે આશા ન હતી, ત્યારે ઈસુએ મને દર્શન આપ્યું અને આજ હું તમારી આગળ જીવતી છું. હાલેલુયા. તેણે મને કહ્યું, ઓ મારી દીકરી એસ્તેર, મેં તને મારી હથેળીમાં કોતરી છે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે મેં તને મારી હથેળીમાં કોતરી છે. યશાયા પ્રવચકનું પુસ્તક કહે છે. હાલેલુયા. કેટલાક લોકો બાળકો પર પ્રેમ રાખે એટલે બાળકોનો ફોટો પર્સમાં રાખે. કેટલાક લોકો પત્ની પર પ્રેમ કરે એટલે પત્નીનો ફોટો પર્સમાં રાખે. કેટલી સ્ત્રીઓ પતિઓ પર પ્રેમ રાખે એટલે પતિનો ફોટો પર્સમાં રાખે કે જ્યારે ખોલે તો તસવીર જોવે. અને કેટલીક વખત ચોર આવે તો પર્સને ચોરી પણ જાય, પૈસા જાય, પતિની તસવીર પણ જાય. પણ પ્રભુની સ્તુતિ થાવ, મારા પ્રભુએ તો કીધું છે મેં તને હથેળીમાં કોતરી છે. હાલેલુયા. દોરી નથી, પેઇન્ટિંગ કર્યો નથી, કોતરણી કરી છે. હાલેલુયા. કોતરણી એટલે અંદર સુધી તસવીર જવી. હાલેલુયા. 24 કલાક વર્ષના 365 દિવસ મારા જિંદગીના સર્વ દિવસોમાં હું મારા પ્રભુની હથેળીમાં છું. હાલેલુયા. હંમેશા તે મને જોવે છે, હંમેશા મારું રક્ષણ કરે છે. સંકટના સમયે તે મારા માટે હાજર હજુર મદદગાર છે. મારી તકલીફ અને બીમારીમાં તે મારો ડોક્ટર છે. હાલેલુયા. સંકટના સમયમાં તે મારો ઘર અને પિલ્લો છે. હાલેલુયા. 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 તે નહીં બદલનાર પરમેશ્વર છે. એ મહાન પરમેશ્વરના છેલ્લી વસ્તુને મારું જીવન પ્રભુને સોંપ્યું. હું પરમેશ્વરના હાથની અંદર આશીર્વાદિત છું. હાલેલુયા. આવો ફરીથી આપણે બાઇબલને ખોલીએ. નિર્ગમનનું પુસ્તક. થેન્ક યુ જીસસ. નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય. પ્રભુની સ્તુતિ થાવ. નિર્ગમન 12:5-7 કલમો વાંચશો. એ પ્રવેશ તથા પહેલા વર્ષનો નોર હોવો જોઈએ. તે તમારી ઘેટામાંથી કે બકરામાંથી લેવો અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો. અને ઇસ્રાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને માણસાખો ઉપર તથા અસ્ત્ર ઉપર તેઓ સાટે.